ધોનિતભાઈ કેવું લાગે છે આટલા વર્ષ પછી તમારા ફેન્સને મળવા જઈ રહ્યા છો ત્યારે? કંઈક જુદું છે આ. નથી હું નર્વસ, નથી હું એક્સાઇટેડ. આવી ફિલિંગ પહેલા ક્યારેય મને નથી થઈ. આજે સવારે મારા મમ્મી સાથે હું આ જ વાત કરતો હતો. મેં એમને કહ્યું કે મને ગઈકાલે કોઈએ પૂછ્યું, મારા એક મિત્રે, કે હાઉ ઇઝ ધ ફિલિંગ. મેં કહ્યું આવું તો ક્યારે નથી થયું. મેં એને કહ્યું, મેં કહ્યું યાર તે તો મારી સાથે કામ કર્યું છે, તે મને જોયો છે કોઈ પણ ઇવેન્ટની પહેલાં, હું કેટલી તૈયારી કરતો હોઉં, મારી અંદર શું ચાલતું હોય, મારી વ્યગ્રતા, હું વિહવળ હોઉં, સ્થિર હોઉં, ના હોઉં, કેટલું ટેન્શન હોય, બટરફ્લાયસ ઇન ધ સ્ટમક, આ બધું જ પહેલાં અનુભવેલું છે. તો મેં એને પણ કહ્યું, મારા મિત્રને, મેં કહ્યું આ કંઈક જુદી જ ફિલિંગ છે કે જેમાં સંતુલન છે. તો મેં મમ્મીને કહ્યું કે આજે પહેલી વાર એવું થઈ રહ્યું છે, એવો પહેલો પ્રસંગ છે જ્યારે હું જરાય પ્રિપરેશન વગર જઈ રહ્યો છું. ત્યારે મમ્મીએ એમ કહ્યું કે આટલા વર્ષો શું કર્યું છે? આટલા વર્ષો જે કર્યું છે એ તૈયારી જ હતી ને. Yeah. So I'm very happy and I'm very content.